હેલો ગાઈસ, મીનાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બહાર મળે તેવી બટર પાઉંભાજી ઘરે બનાવવાના છીએ, તો ચાલો આપણે બનાવીએ। સૌથી પહેલાં તો આપણે શાકભાજી લઈ લઈશું। તેમાં ફ્લાવર, વટાણા, કોબીજ, કેપ્સિકમ, બટાકા લઈ લીધા છે। તો આપણે શાકભાજીને આ રીતે કટ કરી લઈશું। પછી કુકરમાં બધી કટ કરેલી શાકભાજી નાખીને 1 ગ્લાસ પાણી નાખી તેને ગેસ પર બાફવા મૂકી દેવું। પછી શાકભાજી બફાઈ જાય એટલે તેને મેસરની મદદથી સારી રીતે મેશ કરી લેવું। મેં અહીંયા કાંદા ટામેટાની ગ્રેવી માટે એક કઢાઈમાં તેલ મૂકી તેની અંદર હિંગ, મરી, તજના ટુકડા નાખી લીધા છે। કાંદા નાખી લેવા। કાંદા થોડીવાર થાય પછી ટામેટાં નાખવા। પછી બંને ચડી જાય એટલે મિક્સર જારમાં તેને પીસીને ગ્રેવી બનાવી લેવી। ગ્રેવી બની જાય એટલે આપણે પાઉંભાજી બનાવી લઈએ। એક કઢાઈમાં 2 પરી તેલ અને 1 ચમચી બટર લેવું અને તેને ગરમ થવા દેવું। પછી તેમાં જીરું, હિંગ નાખી તેમાં ગ્રેવી નાખી લેવી અને ગ્રેવી થોડીવાર થવા દેવી। પછી તેમાં મસાલો કરી લેવો। તેમાં હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું, પાઉંભાજીનો મસાલો, સ્વાદ અનુસાર મીઠું નાખીને હલાવી લેવું। પાઉંભાજીનો મસાલો ઘરે જ બનાવેલો છે। પછી બધું સારી રીતે ચડી જાય અને તેલ છૂટું પડે એટલે તેમાં બફાઈ ગયેલા શાકભાજી એડ કરી લેવા અને પછી તેમાં પાણી એડ કરી લેવું। થોડીવાર થવા દેવી અને પછી તેની ઉપર લાલ મરચાંનો તડકો કરવો જેથી ભાજીનો કલર સરસ આવશે। તો એક વઘારિયામાં 2 પરી તેલ નાખી કાશ્મીરી લાલ મરચું એડ કરી પછી ભાજી ઉપર રેડી લેવું જેથી ભાજીનો કલર સારો આવશે। આપણી ગરમા ગરમ બટર પાઉંભાજી તૈયાર છે। આપણે તેને એક ડીશમાં લઈ લેવી અને આ રીતે ગાર્નિશ કરી લેવી અને સાથે બટરમાં શેકેલા પાઉં પણ લઈ લેવા। સાથે છાશ, પાપડ, કાંદા, ટામેટાનું સલાડ પણ સારું લાગે છે। જો પાઉંભાજીના મસાલાની રેસીપી જોઈતી હોય તો કોમેન્ટ કરજો, તો બીજા વિડીયોમાં આપીશ। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।